નમસ્કાર મિત્રો, આજના તાજા અને મહત્વના સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો। આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો પરેશભાઈ ગોસ્વામીની મોટી આગાહી આવી સામે। શિયાળામાં ચોમાસું બનશે જોરદાર। મિત્રો 5 દિવસ રાજ્યના આ વિસ્તારોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા। પરેશભાઈ ગોસ્વામી અને જયપ્રકાશ માઢક જેવા હવામાન નિષ્ણાતે 21 તારીખથી લઈને 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી કરી છે। તો ખેડૂતો ભારે ચિંતામાં મુકાશે, કારણ કે એમના પાક જીરા જવાને ભારે નુકસાન થઈ શકે છે। ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ધંધો બંધ થશે તો દારૂ વેચીશું, પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી। મિત્રો જ્ઞાનીબેન ઠાકોર સામે મોરચો મંડાયો છે। જ્યારે મિત્રો પાટણના હાંસાપુરમાં મળેલી બેઠકમાં સાઉન્ડ સિસ્ટમ માલિકોએ આક્રોશ વ્યક્ત કરતા નેતાઓની સભામાં સાઉન્ડ ન આવવાનો નિર્ણય કર્યો છે અને મિત્રો સાધનો સળગાવી દેવાની પણ આગામી ચીમકી આપી છે। મિત્રો 26મી જાન્યુઆરી આવી રહી છે અને ત્યારબાદ મિત્રો જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો ઉપર આતંકવાદીઓનો આડેધડ ગોળીબાર જોવા મળ્યો। જ્યારે મિત્રો આ અથડામણમાં 3 જવાનો ઘાયલ થયા છે। તો મિત્રો બીજી બાજુ અંબાલાલ પટેલની બીજી એક આગાહી સામે આવી છે। ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ફરી એકવાર તીવ્ર ઠંડી અનુભવાશે, કારણ કે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 30 જાન્યુઆરીથી લઈને 5 ફેબ્રુઆરી વચ્ચે હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવી શકે તેમ છે અને ફેબ્રુઆરી મહિનામાં કડકડતી ઠંડી રહેશે અને માર્ચ સુધી હવામાનમાં વારંવાર પલટા આવી શકે છે। અને મિત્રો આ આગાહી અંબાલાલ પટેલે કરી છે અને આગાહી કરતા જણાવ્યું છે, ખેડૂતોને મોટી ચિંતા વ્યક્ત કરી છે કે તમે ચેતીને રહેજો। આજથી ઠંડી વચ્ચે મિત્રો તારીખ આવશે અને આ વરસાદ પણ આવી શકે છે, હવામાનમાં મોટો પલટો પણ આવી શકે છે અને ખેડૂતો ચિંતામાં પણ મુકાઈ શકે છે। ત્યારબાદ મિત્રો કેજરીવાલ 3 દિવસ ગુજરાતના પ્રવાસે 7 ઝોનમાં બૂથ કાર્યકરનું સંમેલન પણ કરશે। પાર્ટી પ્લોટ માલિકે નિકોલથી સભાનું અચાનક બુકિંગ કેન્સલ કર્યું। ઇટાલિયાએ કહ્યું ભાજપે ધમકી આપી હતી। બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ઝારખંડમાં ગંભીર અકસ્માત જોવા મળ્યો। જાનૈયાઓ ભરેલી બસ પલટી ખાઈ ગઈ, જ્યારે મિત્રો 5 લોકોના મોત થયા અને અનેક લોકો ઈજાગ્રસ્ત જોવા મળ્યા। પંચમહાલ પાનમ સિંચાઈ વિભાગના અધિકારીને 33 લાખની કાળી કમાણીનો પર્દાફાશ કરવામાં આવ્યો। એસીબીએ નોંધ્યો ગુનો। ત્યારબાદ મિત્રો ગુજરાતના તમામે તમામ ખેડૂતો માટે આવ્યા છે ખુશીના સમાચાર। શું બજેટ 2026 પહેલા સરકાર જાહેર કરી શકે છે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો। જી હા દોસ્તો, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 21 હપ્તા જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ હવે ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે અને ખેડૂતો પ્રશ્ન કરી રહ્યા છે કે શું પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો બજેટ 2026 પહેલા જારી એટલે કે અમારા ખાતામાં આવી શકશે। જી હા દોસ્તો ખેડૂત મિત્રો, ફેબ્રુઆરી 2026માં 4 મહિના પૂર્ણ થશે અને તે મુજબ મિત્રો 22મો હપ્તો ફેબ્રુઆરીમાં જાહેર થઈ શકે છે અને પરંતુ તે બજેટ પછી જાહેર થવાની સંભાવના છે। જો કે સરકારે હજુ સુધી આ યોજના હેઠળ હપ્તા ચૂકવવાની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ ફેબ્રુઆરીમાં જાહેર થઈ શકે છે તેવી સંભાવના રહેલી છે। સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં બસ અધવચ્ચે ઊભી ના રાખતા મહિલા ડ્રાઈવરને લાફો ઝીંકી દીધો, માથામાં મોબાઈલ માર્યો, ઘટના સીસીટીવીમાં કેદ। ત્યારબાદ મિત્રો બાંગ્લાદેશમાં વધુ 2 હિન્દુઓની કરવામાં આવી હત્યા। બ્રિટિશ સાંસદો ચિંતામાં મુકાયા છે। ભારતના નેતાઓ મૌન, હિન્દુ યુવકને કાર નીચે કચડીને મારી નખાયો। બીએનપીના નેતાની ધરપકડ કરવામાં પણ આવી। બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા। 4 ધામ યાત્રામાં હવે મિત્રો રીલ કે વિડીયો નહીં બનાવી શકો તેવો મિત્રો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। જ્યારે મિત્રો કેદારનાથ, બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલે કે તમે ત્યાં મોબાઈલ, ફોટો કે વિડીયો નહીં યુઝ કરી શકો।
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળ્યો. હવે વેપારીઓ માટે નુકસાન સાબિત થઈ શકે છે, કારણ કે બે આખલા લડતા ફરસાણની દુકાનમાં ઘૂસી ગયા. વેપારીના જીવ અદ્ધર થઈ ગયા. વિડીયો વાયરલ. તો બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પાલનપુર અને આબુમાં ઠંડીનો પ્રભાવ વધારે જોવા મળશે. મિત્રો, સવારના સમયે ધુમ્મસ વધતા વાહન વ્યવહાર પર મોટી અસર જોવા મળી શકે છે. જ્યારે મિત્રો 22 જાન્યુઆરી પછી હવામાનમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળશે, પરંતુ પશ્ચિમી વિપક્ષે સક્રિય થવાના કારણે ગુજરાતમાં પશ્ચિમી ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા પૂરેપૂરી રહેલી છે. જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે. જો માવઠું થશે તો મિત્રો ખેડૂતો ખૂબ ચિંતામાં મુકાશે, કારણ કે મિત્રો એરંડા, રાઈ અને જીરા પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સવાઈ રહી છે. ત્યારબાદ મિત્રો 1 એપ્રિલથી દેશના તમામ ટોલ પ્લાઝા ઉપર કેશલેસ થઈ જશે. નવો નિયમ લાગુ થયા પછી વાહન ચાલકોને ટોલ ટેક્સ ઉપર ચૂકવવા માટે ફક્ત ફાસ્ટેગ અથવા યુપીઆઈ પેમેન્ટ જ ઉપયોગ કરવો પડશે. તેવો મિત્રો સરકાર દ્વારા કડક નિયમ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની જીવાદોરી સમાન ઇલેક્ટ્રોનિક બસના 127 જેટલા ડ્રાઈવરો છેલ્લા 6 દિવસથી હડતાલ ઉપર છે. અને મિત્રો પગાર સ્લીપ 22,000ની અને હાથમાં માત્ર 15,000 રૂપિયા કેમ આવે છે? ચૈતર વસાવે કંપનીનો ભાંડો ફોડ્યો છે. ગાંધીનગરમાં કૂતરું કરડ્યાના 4 મહિના બાદ હડકવા ઉપડ્યો. નિવૃત્ત IASની પુત્રીનું કરુણ મોત. તો બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા. મેમરી ચિપની કિંમતોમાં વધારો થતા મિત્રો આવનારા દિવસોમાં લેપટોપ, સ્માર્ટફોન, ટીવી જેવા ઇલેક્ટ્રોનિક સાધનોમાં ભાવમાં 4 થી લઈને 8% જેટલો વધારો જોવા મળશે. એટલે કે મિત્રો આવનારા સમયમાં મોબાઈલ, લેપટોપ અને ટીવી જેવા સાધનો ઇલેક્ટ્રોનિક તમે લેવા જશો એટલે 4 થી લઈને 8% જેટલો વધારો થશે. એટલે કે સામાન્ય રીતે મોંઘું જોવા મળશે. ત્યારબાદ મિત્રો સમગ્ર ઉત્તર ભારત હાલમાં કુદરતના પ્રકોપનો મોટો સામનો કરી રહ્યું છે. જ્યારે મિત્રો એક બાજુ હાડ થીજવતી ઠંડી તો બીજી તરફ ગાઢ ધુમ્મસના કારણે નવજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું છે. જ્યારે મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજા સમાચાર મુજબ દેશના 14 રાજ્યોમાં શીતલ લહેર અને ધુમ્મસનું જોર યથાવત રહેશે. જ્યારે મિત્રો રાજ્યની દિલ્હી એટલે કે રાજધાની દિલ્હી, NCR સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારે વિઝિબિલિટી લગભગ 0 પર પહોંચી ગઈ છે. જેના કારણે મિત્રો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડઝન બંધ ફ્લાઇટો મોડી પડી છે અથવા રદ પડે તેવી શક્યતા. જ્યારે મિત્રો રેલવે વાહન વ્યવહાર બરખોવરાયો છે અને અનેક ટ્રેનો કલાકો મોડી સુધી ચાલી રહી છે. જ્યારે મિત્રો હવામાન વિભાગ આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા પૂરો સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી 6 વાગે સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો.